મિત્રો, આપણે આજે વિદ્યુત રસાયણ વિજ્ઞાનના એટલે કે પ્રકરણ નંબર 3ના લેક્ચર 11માં મળી રહ્યા છીએ ત્યારે તમે લોકોએ એક પછી એક ક્રમશઃ 10 લેક્ચર સરસ રીતે તૈયાર કર્યા હશે તો જ આપણને આ 11મું લેક્ચર આપણને સારી રીતે સમજણ પડશે. આજે આપણે જે નવા ટોપિકની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે હું દિલીપભાઈ શાહ જૈન વિદ્યાલયમાંથી તમને પાછી વારંવાર એક વાત કરીશ કે તમે આ ક્રમશઃ લેક્ચર તૈયાર કરી અને પછી જ આ જોશો તો તમને આજનું લેક્ચર સમજાશે. તમે સીધું જ આ જો 11મું લેક્ચર સમજવા જશો તો તમને થોડીક ઘણી બધી મુશ્કેલી પડે અને સમજાય ને એવું બની શકે. તો આપણે ક્રમશઃ તૈયાર કરો અને સરસ પરિણામ તમે મેળવી શકશો. તો આજે લેક્ચર 11માં વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ એટલે વેરિએશન એટલે ફેરફાર. તો સાંદ્રતા બદલાય એમ વાહકતા અને મોલર વાહકતા કેવી રીતના બદલાય એની આપણે ચર્ચા કરવાની છે. તો તમે લોકો જાણો છો કે વિદ્યુત વિભાજ્ય પદાર્થને જ્યારે આપણે ઓગાળીને દ્રાવણ બનાવીએ છીએ ત્યારે એમાંથી ધન આયન અને ઋણ આયન છૂટા પડે છે. એટલે વિદ્યુત વિભાજ્ય એટલે શું? જે સંયોજનને પાણીમાં ઓગાળતા તેનું આયનીકરણ થાય એટલે ધન આયન અને ઋણ આયન છૂટા પડતા હોય તો આપણે એને વિદ્યુત વિભાજ્ય પદાર્થ કહીએ છીએ. અને આ આયનો જ દ્રાવણમાં વિદ્યુતનું વહન કરે છે. એટલે દ્રાવણમાં વિદ્યુતનું વહન કોના મારફતે થાય છે વિદ્યાર્થી મિત્રો? આયનો દ્વારા. તો જેમ આયનોની સંખ્યા વધુ હોય તો વાહકતા વધુ હોય, બરાબર, અને આયનોની સંખ્યા ઓછી હોય તો વાહકતા ઓછી રહેશે. તો હવે આપણે જ્યારે વાત કરીએ તો નિર્બળ અને પ્રબળ એમ બંને પ્રકારના વિદ્યુત વિભાજ્યોને સાંદ્રતા ઘટાડીએ એટલે કે દ્રાવણને મંદ બનાવીએ તો સાંદ્રતાના ઘટાડા સાથે વાહકતામાં ઘટાડો થશે. તો આપણે આનો અર્થ કેવી રીતના કરી શકીએ? સાંદ્રતા ઘટે તો વાહકતા કેમ ઘટશે, બરાબર, આપણે વિચારીએ તો કે સાંદ્રતા ઘટવાની સાથે વાહકતા ઘટવાનું કારણ આપણે એવી રીતના સમજાવી શકીએ કે દ્રાવણનું મંદન કરતા પ્રતિ એકમ કદમાં આયનોની સંખ્યા જે વિદ્યુત પ્રવાહને લઈ જાય છે તે ઘટે છે. હું તમને આને એક સરળ ઉદાહરણ દ્વારા સમજાવું. ધારો કે આપણું એક પાત્ર છે. આ પાત્રમાં તમે સૌ પ્રથમ 1 લીટર દ્રાવણ લીધેલું છે. તો આ 1 લીટર દ્રાવણમાં વિદ્યુતનું વહન કરતા આયનો ધારો કે NaCl એટલે Na+ અને Cl- એટલે બંનેની સંખ્યા 1 છે. એટલે કુલ આયનની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. એટલે વિદ્યુતનું વહન કરી શકે તેટલા આયનોની સંખ્યા 2 છે. હવે જો હું આને મંદન કરું એટલે આમાં પાણી ઉમેરી અને દ્રાવણનું કદ હવે હું 1 લીટરની જગ્યાએ હવે મેં કુલ કદ કરી નાખ્યું 2 લીટર. તો 2 લીટરમાં આયનો તો 2 જ રહેવાના છે. તો પેલા 1 લીટરમાં, બરાબર, વાહકતાની વાત કરતા હતા તો વાહકતામાં શરૂઆતમાં 2 આયનો અને 1 લીટર. તો વાહકતા કેટલી થતી હતી? 2. હવે આપણા દ્રાવણમાં 2 આયનો છે અને દ્રાવણનું કદ 2 લીટર છે. તો આયનની સંખ્યા 1 લીટરમાં એટલે પ્રતિ એકમ કદમાં આયનોની સંખ્યા પેલા 2 હતી તો હવે 1 થઈ. તો આમાં 2 જ આયન રહ્યા. આયન તો આપણે ઉમેર્યા નથી, બહારથી પાણી જ ઉમેર્યું એટલે દ્રાવણ મંદ બન્યું. તો પ્રતિ એકમ કદમાં જે વિદ્યુતનું વહન કરે છે એવા આયનોની સંખ્યા પેલા કરતા ઘટી અને માટે વાહકતા ઘટે છે એવું આપણે કહી શકીએ. એટલે બરાબર સમજો, પ્રતિ એકમ કદમાં એટલે 2 લીટરમાં હવે 2 જ છે એટલે 1 લીટરે 1 આયન થયો તો વાહકતામાં હું એમ કહીશ કે ઘટાડો થાય છે. સમજાણું આ? હવે આપણે આગળ જઈએ કે આપેલ સાંદ્રતાએ કોઈ પણ દ્રાવણમાં આપેલ સાંદ્રતાએ એકમ આડછેદનું ક્ષેત્રફળ અને એકમ લંબાઈ રાખેલ પ્લેટિનમના ધ્રુવો વચ્ચે એકમ કદની જે વાહકતા છે, બરાબર, એને આપણે વાહકતા કહીએ. એટલે શું? દાખલા તરીકે આપણે વાહકતા કોષ લીધો તો તમને યાદ હશે વાહકતા કોષમાં તમે 2 ધ્રુવો ગોઠવતા હતા, બરાબર. વાહકતા કોષમાં 2 ધ્રુવો ગોઠવતા હતા. ધારો કે આપણો આ વાહકતા કોષ છે. તો આ વાહકતા કોષમાં જેનું આડછેદનું ક્ષેત્રફળ A છે અને તેમની વચ્ચેનું અંતર L છે. તમને યાદ હોવું જોઈએ. તો અહીંયા જે આડછેદનું ક્ષેત્રફળ A છે અને લંબાઈ L છે તો એની વચ્ચે જે દ્રાવણ છે એની વાહકતા આપણે કેવા સૂત્રથી દર્શાવતા હતા? G બરાબર, તમને યાદ હશે, G બરાબર આપણે આ દ્રાવણની વાહકતાની વાત કરતા હોઈએ
તો આપણે કેવી રીતના દર્શાવ g બરાબર કપ્પા ઇન્ટુ a ડિવાઇડેડ બાય l બરાબર. હવે આપણે બીજી વાર વાંચ્યો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ આપેલ સાંદ્રતાએ એકમ આડછેદ એટલે તમને એકમ આડછેદ એટલે શું તમને ખ્યાલ છે કે ક્ષેત્રફળનું મૂલ્ય આપણે એકમ આવે એવું લઈએ અને એકમ લંબાઈના અંતરે રાખેલ પ્લેટિનમના ધ્રુવો વચ્ચે દ્રાવણ કેટલું આપણે રાખ્યું એકમ કદ એટલે માની લો કે 1 લીટર છે બરાબર આપણે લીધું તો ઈ જે દ્રાવણની વાહકતા આવે એ આપણે વાહકતા છે g બરાબર કપ્પા ઇન્ટુ a ડિવાઇડેડ બાય l. હવે તમને ખબર છે કે આ તમે શું કીધું અત્યારે તમે અત્યારે એમ જ કહો છો એકમ આડછેદનું ક્ષેત્રફળ છે એટલે આનું મૂલ્ય 1 એકમ થાય બરાબર. એકમ લંબાઈ તમે કહો છો એટલે લંબાઈ પણ 1 થશે. તો અહીંયા 1 વડે ગુણી 1 વડે ભાગો તો k ગુણ્યા 1 ભાગ્યા 1 આનું મૂલ્ય k જ થવાનું છે એટલે g બરાબર કપ્પા ઇન્ટુ a ડિવાઇડેડ બાય l ઇક્વલ ટુ કપ્પા થયું બરાબર છે. તો આ શું છે વિશિષ્ટ વાહકતા બરાબર એ આપણી શું થઈ ગઈ વાહકતા. તો આમ આપણી વિશિષ્ટ વાહકતાને આપણે વાહકતા વડે દર્શાવ્યું. હવે જ્યારે આપણે આગળ જઈ રહ્યા છીએ ત્યારે કે દ્રાવણની મોલર વાહકતા બરાબર. તો દ્રાવણની મોલર વાહકતા એટલે શું બરાબર જેને આપણે લેમ્બડા એમ વડે દર્શાવીએ છીએ. દ્રાવણની મોલર વાહકતાને તમે શેના વડે દર્શાવો છો ગ્રીક લેમ્બડા અથવા કેપિટલ લેમ્બડા એમ વડે. તો દ્રાવણની મોલર વાહકતા શું છે કે આપેલ સાંદ્રતાએ બે ધ્રુવો કે જેમના આડછેદનું ક્ષેત્રફળ a છે અને તેમની વચ્ચે લંબાઈ કેટલી છે l. તો એમની વચ્ચે શું આપણે કીધું કદની લંબાઈના ધ્રુવો વચ્ચે રાખેલ v કદનું 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે. એટલે આનો અર્થ એવો થાય કે તમે કદ 1 લીટર બનાવો કે 2 લીટર બરાબર. કદ 1 લીટર કે 2 લીટર પણ એમાં પદાર્થ જે ઓગાળેલો છે એ 1 મોલ ઓગાળેલો છે. તો 1 મોલ વિદ્યુત વિભાજન ઓગાળી તમે કોઈ પણ કદનું દ્રાવણ બનાવો ને આપણે બે વિદ્યુત ધ્રુવોની વચ્ચે રાખો છો તેની જે વાહકતા હોય ને મોલર વાહકતા કહેવાય. આવું શા માટે થયું આપણે જો આ સૂત્ર ઉપરથી સમજીએ. આપણે જાણીએ છીએ g બરાબર કપ્પા ઇન્ટુ a ડિવાઇડેડ બાય l બરાબર. તો હવે આ બંનેને અંશ અને છેદને l વડે ગુણો. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે લંબાઈ ને હું ક્ષેત્રફળ સાથે ગુણો તો આ ક્ષેત્રફળ એટલે શું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને પાછું એટલે l ગુણ્યા l ને પાછો ત્રીજો એટલે શું થયું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો એ ત્રણ એટલે એનું કદ થાય અને કદને આપણે ઇંગ્લિશમાં વોલ્યુમ v કહીએ છીએ કે k ઇન્ટુ v થયું. આ શું થયું k ઇન્ટુ v અને છેદમાં આવ્યો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ક્ષેત્રફળ એટલે એ થયું. તો તમે તો અહીંયા આપણે કહી દઈએ છીએ કે આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે એકમ. તો આનું મૂલ્ય 1 જે આપણે શું કહી દીધું 1 મોલ અને આમ 1 એકમ છે. તો આપણે આ સૂત્રમાં થઈ જશે g બરાબર k ઇન્ટુ v એટલે કપ્પા ગુણ્યા વોલ્યુમ બરાબર છે. એટલે તમારી માટે આ જે સૂત્ર છે કપ્પા ગુણ્યા v તો આ જે છે વાહકતા એને તમે શું કહો છો મોલર વાહકતા. તો તમે બીજી વાર હું તમને સમજાવું છું યાદ રાખો કે આપણું સૂત્ર હતું g બરાબર કપ્પા ઇન્ટુ a ડિવાઇડેડ બાય l. મેં ઉપર અને નીચે એટલે અંશ અને છેદમાં l વડે ગુણાકાર કર્યો. ક્ષેત્રફળને લંબાઈ વડે ગુણું એટલે આપણને કદ એટલે વોલ્યુમ મળે કારણ કે ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે ટૂંકમાં આપણે સમઘન હોય તો એનો કદ l³ થાય સૂત્ર યાદ હોય તો આ v થયો કદ અને લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે ક્ષેત્રફળ એટલે એ થાય. હવે આપણે ક્ષેત્રફળ તો 1 એકમ છે એવું કહી દઈએ છીએ બરાબર એકમ મૂલ્ય છે એવું કહીએ છીએ. તો હવે આપણે આ સૂત્રમાં થયું g બરાબર kv ત્યારે વાહકતાને આપણે મોલર વાહકતા કીધી બરાબર. આપણે તો અહીંયા આપણે એવું કહી શક્યા કે લેમ્બડા m બરાબર g ઇન્ટુ કપ્પા ગુણ્યા v એટલે જો બીજી વાત જો દ્રાવણની મોલર વાહકતા એટલે મોલર વાહકતા એટલે લેમ્બડા m બરાબર. દ્રાવણની મોલર વાહકતા લેમ્બડા m શું છે આપેલ સાંદ્રતાએ આપેલ સાંદ્રતા એટલે તમે 1 મોલ લીધું પણ કદ તો બદલાવાનું. તમે 500 ml લ્યો 1 મોલ લઈને તો તમારી મોલારિટી કેટલી થાય તમે વિચારજો. અને તમે 1 મોલ લઈ અને 1 લીટર બનાવો તો 1 મોલ એટલે તમે જો 500 ml દ્રાવણ લીધું અને 1 મોલ હોય તો એ 2 મોલારિટી થશે અને જો 1 મોલ 1 લીટરમાં હોય તો એની મોલારિટી 1 થાય. એટલે આપણે આપેલ સાંદ્રતાએ શોધતા હોઈએ છીએ. તો આપણે લેમ્બડા m બરાબર એટલે મોલર વાહકતાનું મૂલ્ય
ક્યારે થશે તો કપ્પા ઇન્ટુ વી. એટલે હવે તમે એનો અર્થ એવો કરી શકો છો કે અહીંયા એલ નું મૂલ્ય 1 એકમ હોય, એનું મૂલ્ય વી હોય, તો જો આપણું જે સૂત્ર જે છે એ જ આ સૂત્ર બની જાય છે લેમ્બડા એમ ઇક્વલ ટુ વી. પણ કેવી રીતના થયું તો કે એ 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું કદ છે. 1 મોલ વિદ્યુત વિભાજ્યને તમે આપેલ કદ એટલે ગમે તેટલું કદ હોઈ શકે, ત્યારે આપણે મોલર વાહકતા માટે આપણે એમ કે આપેલ સાંદ્રતાએ બે ધ્રુવો વચ્ચેનું અંતર 1 એકમ હોય, એટલે કે એકમ અંતરે આવેલા હોય, બરાબર. હવે 8 છેદનું ક્ષેત્રફળ a હોય અને એની વચ્ચે જે રાખેલું કદ v છે એની વાત કરતા હોય ત્યારે જે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે એની વાહકતા g જ એ મોલર વાહકતા થાય છે. હું આને તમને બીજી રીતે સમજાવું. જો આપણે બીજી રીતે સમજીએ તો મોલર વાહકતા એટલે શું? લેમ્બડા f ઇક્વલ ટુ કપ્પા બાય c આપણા સૂત્ર આવી ગયું. c એટલે મોલારિટી દ્રાવણની સાંદ્રતા જે છે એનું સૂત્ર આપણને ખબર છે. શું થાય કે મોલ ભાગ્યા લીટરમાં કદ. તો આપણે અહીંયા એક સૂત્ર મૂકીએ તો લેમ્બડા m બરાબર કપ્પા n અપોન c, એટલે c અંશમાં આવી જશે. હવે n એટલે તમે એક મોલ લ્યો છો, બરાબર, 1 મોલ લ્યો છો અને અહીંયા c નહીં, અહીંયા v. તો તમે 1 મોલ લ્યો એટલે આપણું સૂત્ર આવી જશે. તમે બંને રીતે આ વિચારી શકો છો કે મોલર વાહકતા શું છે કે આપેલ સાંદ્રતાએ બે ધ્રુવો કે જેમના આડછેદનું ક્ષેત્રફળ a છે અને l અંતરે એટલે લંબાઈ રહેલા છે તેમની વચ્ચે રાખેલું દ્રાવણનું કદ કેટલું છે, દ્રાવણ ભરેલું છે એનું v કદ છે, તો તેની વાહકતા જ એની મોલર વાહકતા કહેવાય છે. હવે આપણે આજે વાત કરીએ તો મોલર વાહકતા એટલે લેમ્બડા m બરાબર કેવી સૂત્ર આવ્યું. તો હવે આ કેવી સૂત્રની આપણે આગળ વાત કરીએ. મોલર વાહકતા કોના ઉપર આધારિત થઈ આપણી? તો કે મોલર વાહકતા જે છે એ બે પરિબળો ઉપર, એક કપ્પા એટલે કે વાહકતા અથવા વિશિષ્ટ વાહકતા અને કદ ઉપર આધારિત થઈ. તો હવે આપણે દ્રાવણનું મંદન કરતા હોઈએ, દ્રાવણને મંદ બનાવીએ તો શું થાય? સાંદ્રતા ઘટે ક્યારે? તો કે દ્રાવણને મંદ બનાવતા તમે આ દ્રાવણ જે છે, ધારો કે પેલા 1 લીટર કદ હતું અને એમાં મોલની સંખ્યા કેટલા હતા? તો કે 1 મોલ હતા. હવે હું આમાં બહારથી દ્રાવક ઉમેરું છું. દ્રાવક ઉમેરું એટલે હવે કદ ધારો કે 1 લીટરમાંથી નવું કદ 2 લીટર થયું. તો મોલર વાહકતા ઉપર શું અસર થશે? તો હું જો આ વિચારતો દ્રાવણને મંદ બનાવું એટલે સાંદ્રતા ઘટે. સાંદ્રતા ઘટશે મિત્રો, તો તમને લોકોને તરત ખ્યાલ આવશે શું થયું? તો કે કદ વધ્યું. મંદ બનાવતા કદ વધ્યું એટલે કદ એટલે કે વોલ્યુમ v માં શું થયો? વધારો. તો જોજો, સમજો, મંદ બનાવવા ગયા એટલે કે સાંદ્રતા ઘટાડવા ગયા ત્યારે કદ વધ્યું. બીજું, કપ્પાના મૂલ્યો પર શું અસર થાય? તો કે વાહકતા, તમે કહો છો તો વિશિષ્ટ વાહકતા, કપ્પાનું મૂલ્ય ઘટે. કેમ? તો કે કપ્પા એટલે શું? તો એકમ કદમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનોની સંખ્યા. કપ્પા એટલે આપણે શું કહી શકીએ કે એકમ કદમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનોની સંખ્યા. બરાબર છે? તો હવે એકમ કદમાં તો 1 મિલી કદમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનોની સંખ્યા. તો હવે તમે એક સીધી સાદી વાત કરો, એકમ કદમાં મંદન સાથે કપ્પાના મૂલ્યો પર શું અસર થાય? તો તમે અત્યારે એમ કહેતા હતા કે આ જે દ્રાવણ છે, બરાબર, તો એમાં કેટલું શરૂઆતમાં હતા? 1 મોલ. બરાબર, 1 મોલ વિદ્યુતનું વહન કરી શકે તેવા K+ અને Cl- ધારો કે આયનો હતા. બરાબર છે? તો 1 મોલ K+ અને 1 મોલ Cl- ના, તો બેના 1 મોલ હતા. તો KCl નો 1 મોલ હોવાથી 1 મોલ K+ નો છે, 1 મોલ Cl-, તો કુલ આયનોની સંખ્યા 2 મોલ લીટર 1. તો આના વાત આવે કપ્પાની તો 2 થયું.
હવે તમે દ્રાવણનું કદ કેટલું બનાવ્યું તો કે 2 લીટર. આયનો તો એટલા ને એટલા જ રહેવાના છે 2 મોલ. તો હવે પ્રતિ લીટર એટલે કે 1 લીટરમાં આમ તમે છેદ ઉડાડશો તો 1 મોલ પ્રતિ લીટર. તો 1 લીટરમાં વિદ્યુતનું વહન કરી શકે તેવા આયનો ઘટ્યા. તો આનો અર્થ એવો થાય કે દ્રાવણ જ્યારે મંદ બનાવવામાં આવે એટલે કે સાંદ્રતા ઘટે તો શું થશે? કદ વધશે અને કપ્પા ઘટે. હવે જો સમજવાનું છે તમારે લેમ્બડા એમ નું મૂલ્ય આપણે કોના ઉપર આધારિત છે? લેમ્બડા એમ ઇન્ટુ કેવી. એટલે લેમ્બડા એમ ઇક્વલ ટુ જી ઇક્વલ ટુ કેવી. તો હવે કે અને વી બંને ઉપર આધારિત છે. તો તમે અત્યારે કહો છો કે મંદ બનાવતા એટલે કે સાંદ્રતા ઘટાડતા તો કપ્પા ઘટશે અને વી વધશે. તો કોણ વધારે આમાં કામ કરી જશે? જો બંને એકબીજાથી પરસ્પર વિરુદ્ધ કામ કરવાના છે. તો જે કપ્પાના મૂલ્યમાં જે ઘટાડો થાય ને એ વીના વધારાની સાપેક્ષે ખૂબ જ ઓછો હોય. એટલે વી જે છે એ અસરકારક છે. આપણે જોઈએ છીએ કે ઘણીવાર બહુમત કામ કરતો હોય, આપણે બહુમતી જેની હોય એનું કામ થાય. તો અહીંયા વીનો જે વધારો છે એ કેની ઘટાડાની સાપેક્ષે ખૂબ વધારે હોય. એટલે પરિણામી કોણ થશે? વી થશે. એટલે વી વધે છે માટે એ વધારે અસરકારક છે. આ કેવો અસરકારક છે? ઓછો અસરકારક છે. કે આ વી વધુ અસરકારક છે. તો હું એમ કહી શકું કે સાંદ્રતા ઘટે એમ કે ઘટશે એટલે વાહકતાના મૂલ્યમાં ઘટાડો થશે, કદમાં વધારો થશે, તેમ છતાં મોલર વાહકતા વધશે. મોલર વાહકતા વધે. એટલે જ આપણને તમને જણાવ્યું છે કે 1 મોલ વિદ્યુત વિભાજ્યનું કદ વધશે. બરાબર, 1 મોલ વિદ્યુત વિભાજ્ય પદાર્થનું જો કદ વધશે ત્યારે કપ્પા ઘટશે, વી વધશે અને એને કારણે મોલર વાહકતા વધશે. એટલે આપણે એમ કહી શકીએ 1 મોલ વિદ્યુત વિભાજ્ય દ્રાવણનું કદ જેમ વધારતા જશું એમ મોલર વાહકતામાં વધારો થશે. તો હવે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે શું ફેરફાર થાય? અને એક બીજી વાત કરી દો, આ મોલર વાહકતાને તમે લેમ્બડા એમ વડે દર્શાવો છો, સાથે સાથે તમને કીધું શૂન્ય સાંદ્રતા, તમે સાંદ્રતા ઘટાડતા ઘટાડતા એટલું બધું મંદ બનાવી નાખો કે એમાં આયનોનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ જાય. ખૂબ જ ઓછું એટલે આપણે એમ કહીએ કે સાંદ્રતા લગભગ શૂન્ય જેવી. તો આપણે શૂન્ય સાંદ્રતા મોલર વાહકતાને લેમ્બડા એમ 0 વડે દર્શાવીએ છીએ. તો આને આપણે ટૂંકમાં પાછું યાદ કરી લઈએ. મેં અત્યારે જે મુદ્દો લીધો એ કે તમે મંદ બનાવતા સાંદ્રતા ઘટે. બરાબર. તો હવે શું થશે? મંદ બનાવવા એમ દ્રાવણનું મંદ ક્યારે બને? પેલો આપણે એ વિચાર લઈએ તો કે મંદ દ્રાવણ બને ત્યારે કદમાં દ્રાવણમાં પ્રવાહી આપણે બહારથી ઉમેરીએ કદ વધે. કદ વધે એટલે કપ્પા ઘટશે અને મોલર વાહકતા લેમ્બડા એમ ઇક્વલ ટુ તમે કપ્પા ઇન્ટુ વી કહો છો. તો અહીંયા શું થશે? આ ઘટે, આ વધે અને આ વધશે. એટલે તમને આ યાદ રાખજો જેથી કરીને ભવિષ્યમાં તમારે એમસીક્યુ, નીટ અને જી માટે ખૂબ જ આ પરિબળ કામ તમને લાગશે. બીજું મેં અત્યારે એમ કીધું કે શૂન્ય સાંદ્રતા એટલે દ્રાવણ ખૂબ મંદ બનાવી દો ત્યારે શૂન્ય સાંદ્રતા મોલર વાહકતાને આપણે બે રીતે દર્શાવીએ. અનંત મંદને ઉપર 0 લખ્યું એટલે શૂન્ય સાંદ્રતા બોલે અથવા અનંત મંદને મોલર વાહકતા. બરાબર, અથવા શૂન્ય સાંદ્રતા એ મોલર વાહકતા. બરાબર છે. તો હવે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે મોલર વાહકતાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે વાત કરીએ તો મેં આ તમને આલેખ દર્શાવ્યો છે. એમાં y અક્ષ ઉપર મોલર વાહકતા એટલે લેમ્બડા એમ બતાવ્યો છે, જેનો એકમ લેમ્બડા એમનો એકમ સાયમન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ થાય છે. અને મેં x અક્ષ ઉપર સાંદ્રતાનું વર્ગમૂળ એટલે કે સાંદ્રતાની 1/2 ઘાત એનો એકમ મોલ પ્રતિ લીટર એટલે એનો આપણે વર્ગમૂળની નિશાની ન કરવી તો આપણે 1/2 લખી શકીએ છીએ. હવે બે એમાં આલેખ મેં દર્શાવેલા છે. એક KCl જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, K+Cl-. પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? આપણે પહેલા ભણ્યા છીએ કે જે સંયોજનને અથવા જે વિદ્યુત વિભાજ્યને પાણીમાં ઓગાળતા મહદ અંશે આયનીકરણ થાય એટલે 100% થાય આમ આશરે,
તો એને આપણે પ્રબળ વિદ્યુતને અલ્પ પ્રમાણમાં છે તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. એનું એક ઉદાહરણ અહીં લીધું છે એસેટિક એસિડ CA3COOH. તો આ એસિટિક એસિડ નો છે અને આ પોટેશિયમ ક્લોરાઇડ KCl નો આલેખ છે. તો આ આલેખમાં હવે આ આપણે ફક્ત અત્યારે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટેની જો આપણે વાત કરીએ તો દ્રાવણની સાંદ્રતા ઘટતી જાય એટલે તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ બાજુ તમે આગળ આવશો એટલે 0.4 છે, 0.4 થી તમે આગળ આવો એટલે 0.3 થાય, 0.2 થાય. જેમ જેમ સાંદ્રતા ઘટતી જાય છે એમ આલેખ ઉપર તરફ જાય છે. એટલે એનો અર્થ શું થયો? એની મોલર વાહકતા એટલે લેમ્બડા એમ નું મૂલ્ય વધતું જાય છે. સાંદ્રતા ઘટતી જાય છે અને મોલર વાહકતા વધતી જાય છે. એનું કારણ હમણાં જ આપણે કીધું કે કપ્પા ઘટે અને V વધે તો V ની અસરકારકતા, કદની અસરકારકતા વધુ હોવાથી લેમ્બડા એમ વધતો જાય છે. હવે જો હું આને આ સુરેખ આલેખ છે પ્રબળ વિદ્યુત વિભાજન એને હું લંબાવું y અક્ષ ઉપર તો આ લંબાવતા મને જે y અક્ષ સાથે છેદવાથી જે મને મળે એને આપણે આંતરછેદ કહીએ છીએ. તો આપણે આંતરછેદનું મૂલ્ય શું થશે? આ લેમ્બડા એમ તો ખરો પણ શૂન્ય સાંદ્રતા મળે એટલે આપણે એમ કહીએ છીએ લેમ્બડા m0, જેને તમે હમણાં જ કીધું અનંત મંદને મોલર વાહકતા અથવા સીમિત મોલર વાહકતા કહો છો. અનંત મંદને મોલર વાહકતા અથવા સીમિત મોલર વાહકતા વડે તમે એને દર્શાવો છો. હવે જો આપણે આ આલેખને હું સમીકરણ સ્વરૂપે દર્શાવતા સુરેખાનું સમીકરણ છું. સુરેખા અથવા સીધી રેખાનું સમીકરણનો તમને ખ્યાલ છે કે y mx c છે સૂત્ર. તો y અક્ષ ઉપર મેં શું દર્શાવ્યું છે તો કે લેમ્બડા એમ. એટલે મારે અહીંયા લખવું પડે લેમ્બડા ઇક્વલ ટુ x અક્ષ ઉપર મેં શું દર્શાવ્યું છે તો કે સાંદ્રતાનું વર્ગમૂળ c. હવે એમ એટલે શું? ઢાળ. તો તમને ખ્યાલ છે કે આ આલેખ આમ નીચે આવે છે એટલે ઢાળ જે છે એ ઘટતો છે, સ્લોપ છે. આમ તો આલેખમાં ઢાળ વધતો કહેવાય. તો અહીંયા ઢાળને આપણે જો હું a વડે દર્શાવું અને ઘટે છે માટે -a લખું. આ c એટલે શું? આ સમીકરણમાં આંતરછેદ y ને આલેખ જે બિંદુએ છેદે આ જે મૂલ્ય આવે આથી આ એ આંતરછેદ કહેવાય. તો આપણે આંતરછેદનું મૂલ્ય છે લેમ્બડા m0. તો મને આ સમીકરણ મળ્યું. એટલે તમને સીધું આ સમીકરણ દર્શાવવામાં આવ્યું છે. એટલે જે આ સમીકરણ હવે મારે લખવું છે તો તમને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લેમ્બડા m ઇક્વલ ટુ લેમ્બડા m0 માઇનસ ac બરાબર. તો હવે આ સમીકરણમાં હું એમ કહી શકું કે જો આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આલેખમાં દર્શાવ્યા મુજબ મોલર વાહકતા વિરુદ્ધ વર્ગમૂળમાં c એટલે સાંદ્રતાના વર્ગમૂળનો જો આલેખ દોરવામાં આવે તો મને આલેખ સીધી રેખા મળે છે. કારણ કે આ સુરેખ સમીકરણ સાથે આપણે બરાબર સીધી રેખા મળે છે. હવે આ આલેખમાં જે ઢાળનું મૂલ્ય થશે, આલેખમાં જે ઢાળનું મૂલ્ય થશે કેટલું થશે તો કે ઢાળનું મૂલ્ય તમે -a થશે. આ m એટલે ઢાળ. તો અહીંયા એનું મૂલ્ય કેટલું થશે? -a થશે. એટલે ઢાળનું મૂલ્ય -a થાય છે. હવે એ કોના ઉપર આધારિત હોય એ આપણે હમણાં ચર્ચા કરશું બરાબર. અને આ આલેખ y ને જે બિંદુએ છેદે છે એટલે કે આ જેને આંતરછેદ કહીએ છીએ એટલે આંતરછેદનું મૂલ્ય લેમ્બડા m0 થશે. લેમ્બડા m0 થશે. હવે આપણે વાત કરીએ a. તો એ અચળાંક છે. એ અચળાંક a આપણે માટે અહીંયા અચળાંક એ કોના પર આધારિત છે બરાબર મિત્રો? તો એ કોના પર આધારિત છે? બહુ મહત્વની બાબત છે. એ આપેલ તાપમાને આપેલા દ્રાવકમાં જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ દ્રાવ્ય થશે એના પ્રકાર ઉપર આધારિત છે. હવે પ્રકાર એટલે શું? દાખલા તરીકે હું લઉં કે KCl, K+ અને Cl-, તેનો વીજભારનો +1 અને આ -1 પ્રકારનો છે. તો આ ટાઈપના જે સંયોજન હશે એની માટે એક જ તાપમાને એનું મૂલ્ય સરખું. એટલે દાખલા તરીકે NaCl લો, NaCl માં Na+ અને Cl- તો એ પણ +1 અને -1 આ ટાઈપનું સંયોજન થયું. સીઝિયમ ક્લોરાઇડ લઉં એની માટે પણ એક જ પ્રકારનું થશે. પણ જો હું આ KCl ને બદલે હું અહીંયા એમ લઉં કે MgCl2 છે તો આ MgCl2 માં તમને ખબર છે કે Mg નો વીજભાર +2 અને Cl નો -1 છે. એટલે આ સંયોજન +2
-1 પ્રકારનો થયો. તો આના એ કરતા KCl ના એ કરતા MgCl2 નો એ અલગ થશે તાપમાન સરખું હોવા છતાં. બરાબર. પણ જો MgCl2 જે છે તો એનો CaCl2 સાથે સરખો થાય. કેમ ભાઈ? તો કે એનો +2 અને -1 એટલે બંને પાછા એક પ્રકારના થયા. બરાબર. એવી જ રીતના તમે કોઈ લ્યો કે MgSO4 છે, બરાબર, CaSO4 છે, બરાબર. તો MgSO4 માં Mg+2 અને SO4 -2 તો આનો વીજભાર +2 અને આનો -2 તો આનો પ્રકાર +2 -2 તો એક જ પ્રકારના માટે એનું મૂલ્ય એક જ તાપમાને સરખું હોય છે. એટલે આપણે એનું મૂલ્ય તાપમાન પર તો આધારિત ખરું જ મિત્રો, પણ સાથે સાથે એમના પ્રકાર એટલે કે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઓગાળીએ છીએ એના વીજભાર પર પણ આધારિત હોય છે. હવે આપણે આગળ જઈએ તો પોલરોસે ઘણા બધા પ્રબળ વિદ્યુત વિભાજ્યોના λm0 ના મૂલ્યો તપાસ્યા મિત્રો, અને એમાં એને કેટલીક નિયમિતતા છે. નિયમિતતા એટલે એક ધારાપણું જોયું, એક સંબંધ જોવા એને મળ્યો કે NaX અને KX માં x આપણે અચળ રાખીએ. અચળ એટલે કેવો રાખશું? સરખો. અને તેમના મૂલ્યો λm0 ના અભ્યાસ કર્યો તો 298 કેલ્વિન તાપમાન એને એક વિચાર નોંધ કરી અને એને આપણને સમજાવ્યું કે જો તમે સીમિત મોલર વાહકતા અનંત મંદને તમે KCl ની લેશો અને NaCl ની લેશો સીમિત મોલર વાહકતા, અને એનું તમે બાદબાકી કરશો બંનેના મૂલ્યની, તો કે તમને એ મૂલ્ય 23.4 સાયમન્સ સેન્ટીમીટર² મોલ ઇન્વર્સ જોવા મળે છે. તો કે ચાલો આપણા KCl ને NaCl માં જો તમે જોઈ શકો છો બંનેનો x કોમન છે. કોમન એટલે અચળ સરખો છે. પછી એને પાછળ એનો અભ્યાસ કરીને આગળ કીધું કે આપણે KCl ને બદલે તમે KBr લ્યો અને તમે અહીંયા NaBr રાખશો, એટલે તમે અહીંયા ઋણાયન જે છે એટલે x છે તો સરખા જ આવ્યા. તો કે એનો તફાવત કેટલો આવશે? કે 23.4 જ આવશે. પછી એને આગળ કીધું તમે હજી અનંત મંદને મોલર વાહકતા એટલે કે સીમિત મોલર વાહકતા Ki ની લ્યો અને બીજી લ્યો સોડિયમ આયોડાઇડની, તો એની બાદબાકી પણ મોલર વાહકતાની 23.4 આવે છે. એટલે દરેક વખતે એક સરખી જ આવી. તો દરેક વખતે એક સરખી કેમ આવી એ આપણને સમજાવવા માંગતો. હજી એને આગળ બીજું ઉદાહરણ આપ્યું કે 298 કેલ્વિન તાપમાને આપણે આવું ના હોય. બીજું ઉદાહરણ એને આપણને સમજાવ્યું કે તમે મોલર વાહકતામાં તમે અભ્યાસ કરવા માંગો છો. જો અહીંયા મેં ઋણાયન સરખા લીધા હતા, હવે તમને એમ કે છે ધનાયન તમે સરખા લ્યો, બરાબર. એટલે દાખલા તરીકે હું અહીંયા લખું NaBr NaCl, તો તમે આ ધનાયન કેવા લીધા? એને સરખા લીધા, બરાબર. તો એની મોલર વાહકતા એટલે બ્રોમિન અને ક્લોરીન અહીંયા જુદા પીડા છે, બરાબર. ધનાયન સરખા છે તો એની મોલર વાહકતા 1.8 સાયમન્સ સેન્ટીમીટર² મોલ ઇન્વર્સ જોવા મળે. પછી એને આગળ આપણને અભ્યાસ કર્યો કે આપણે તમે સોડિયમ ને બદલે પોટેશિયમ લ્યો, એટલે KBr અને KCl ની અનંત મંદને મોલર વાહકતા લ્યો તો એનો તફાવત પણ કેટલો જોવા મળ્યો? તો કે 1.8 જ જોવા મળ્યો. તો આનો અર્થ એને એમ સમજાયો કે સંયોજન જે બનેલું છે એમાં સંયોજનની મોલર વાહકતા જે ઘટકોથી બનેલું છે એના અનંત મંદને એટલે કે સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. જો સમજો કે અહીંયા કેમ સરખાયું? તો કે જો આ Cl બે સમાન હતા, આની જે મોલર વાહકતા હતી K અને Cl ને કારણે હતી, આ સંયોજનની મોલર વાહકતા Na અને Cl ને કારણે હતી. તો આપણે આ બંનેની બાદબાકી કરીએ છીએ તો તફાવતમાં આ Cl - Cl થાય તો Cl ઉડી ગયા. આ તફાવત આવ્યો એ K+ અને Na+ નો આવ્યો, K+ અને Na+ નો. એવી જ રીતના તમે મિત્રો જોઈ શકો છો Br કેન્સલ થઈ ગયા. તો આ જે મોલર વાહકતાનો તફાવત છે K અને Na નો જ છે. આપણે સંયોજન બદલાઈ ગયું પણ ખરેખર બદલાણું છે શું? ઋણાયન તો સરખા હતા એટલે ઉડી ગયા. તો આ K અને Na નો તફાવત છે એટલે જ સમાન આવ્યું. એવી જ રીતના અહીંયા જો આયોડિન કેન્સલ થાય એટલે K અને Na નો છે તો એટલે 23.4 આપણે આવ્યું. તો આવી જ રીતના તમે નીચે મિત્રો જોશો કે Na+ બંનેમાં સરખા જે ઉડી ગયા તફાવત Br અને Cl નો છે. એવી જ રીતના આ Br અને Cl નો છે. તો એનો અર્થ શું થયો કે ધન આયન હોય કે ઋણ આયન હોય, કોઈ પણ આયનની મોલર વાહકતા અનંત મંદને નક્કી જ હોય છે. તાપમાન કેવું રાખ્યું? અચળ છે. એટલે તો આપણે એમ કહી શકીએ પોલરોસના નિયમમાં
કે અનંત મંદને સંયોજનની મોલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને ઋણાયનની મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. જો સંયોજનની મોલર વાહકતા જે છે એટલે લેમ્બડા m0 બરાબર. સંયોજન એટલે આપણે કેપિટલ લેમ્બડા યુઝ કરવાનો, ઉપયોગ કરવાનો. અને આયનોની આપણે બતાવીએ ધન આયનની મોલર વાહકતા ક્યારે તમે બતાવો છો? અનંત મંદને. તો આપણે આવી રીતના દર્શાવશું. અને ઋણ આયનની અનંત મંદને મોલર વાહકતાને આપણે આ સ્મોલ લેમ્બડા વડે દર્શાવવું તો આવી રીતના થાય. તો હવે જો હું અહીંયા વાત કરું તો NaCl ની, જો મિત્રો અહીંયા NaCl ની વાત થતી તો અહીંયા લખી નાખીશ NaCl ની અનંત બંધને મોલર વાહકતા કોને કારણે છે? નો ધન આયન એટલે Na+ ની સીમિત મોલર વાહકતા. સીમિત મોલર વાહકતા પણ બોલી શકાશે, અનંત બંધની મોલર વાહકતા પણ બોલી શકાય, બંને એક જ બરાબર. માઇનસ Cl માઇનસ ની મોલર વાહકતા. તો આમ આપણે આ સંયોજન લીધું એમાં તો ધન આયન એક હતો, ઋણ આયન એક હતો, એટલે આપણે સીધો સરવાળો કરો તો મળી જાય. પણ માની લો કે આપણે આવું સંયોજન તમે લ્યો, પેલા આપણે લીધું કેલ્શિયમ ક્લોરાઇડ, તો એમાં Ca + Cl લખું તો મને ખોટું મળવાનું છે, કારણ કે કેલ્શિયમ ક્લોરાઇડમાં કુલ 3 આયનો છે બરાબર. તો કેલ્શિયમ ક્લોરાઇડમાં 3 આયનો છે, તો મારે ત્યાં દર્શાવવું છે તો CaCl2 ની મારે મોલર વાહકતાની વાત કરવી છે, તો મારે એવું લખવું પડે કે લેમ્બડા m0 CaCl2 ની, તો કે એક જ Ca આયન છે એટલે શું લખાશે? અનંત બંધની મોલર વાહકતા Ca+2 ની, એક Ca છે અને 2 Cl છે, તો મારે અહીં લખવું પડે 2 અનંત બંધની મોલર વાહકતા Cl-. એટલે ટૂંકમાં જેટલા આયનો હોય એનો મારે ગુણાકારમાં લેવું પડશે. એટલે 2 હતા એટલે 2 × 1 કરીશ એટલે આ 2 Cl નું મને વાહકતા મળશે. તો કોઈ પણ સંયોજનમાં કેટલા ધન આયન હશે, કેટલા ઋણ આયન હશે, તો બધામાં જુદા જુદા આવશે. તો મારે એ સંખ્યા દર્શાવવા માટે હું અહીંયા એવું દર્શાવી શકું કે ધારો કે ધન આયન કેટલા બને છે મને ખ્યાલ નથી, એટલે હું એમ કહી દઉં કે V+ ધન આયન છે, તો અહીંયા મારે બરાબર છે. અને કેટલા ઋણ આયન બને છે? તો અહીંયા આ ઋણ આયનની આ ધન આયનની સંખ્યા થઈ અને આ જે V- છે એ ઋણ આયનની સંખ્યા થઈ. તો આવી રીતના તમે સંયોજનની મોલર વાહકતા તમારે મેળવવી હશે તો તમે મેળવી શકશો. તમને ટેબલ પાઠ્યપુસ્તકમાં આપેલું છે, એમાં તમે જોશો તો H+ આયનની મોલર વાહકતા સૌથી વધુ છે. શું કામ એની ભાઈ મોલર વાહકતા વધુ? તો કે એ સહેલાઈથી ગતિ કરે એટલે વાહકતા, જે સહેલાઈથી ગતિ કરશે એની વાહકતા વધુ, જેની ગતિમાં અડચણ હશે, તકલીફ હશે, તેની મોલર વાહકતા ઓછી થાય. તો હવે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય પછી હવે આપણે જઈ રહ્યા છીએ નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાહકતા માટે. હવે આપણે જો વાત કરીએ કે દ્રાવણનું મંદન થતું હોય ત્યારે શું ફેર પડે, તો KCl, NaCl એ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય હતા, જેનો આયનીકરણ અંશ 1 એટલે કે 100% હતો. આપણે આમાં ધન આયન અને ઋણ આયન હોય તો આ ધન આયન, આ ધારો કે K+ છે અથવા Na+ છે અને Cl-. તો આ ધન આયન અને ઋણ આયન વચ્ચે આકર્ષણ હોય. તમે જેમ આને મંદ કરો એમ આયનો છૂટા પડે એટલે આકર્ષણ નબળું પડે એટલે વાહકતા વધે. બરાબર છે? શું થાય? તમે મંદન કરો છો એટલે આ જે આયનો નજીક હતા એ દૂર દૂર જશે, પાણી ઉમેરો તો આ દૂર ગયા, તો જેવા અંતર વધ્યું એટલે આકર્ષણ ઘટ્યું એટલે આયનોની ગતિ વધારે થશે એટલે વાહકતા એટલે કે મોલર વાહકતામાં વધારો થાય છે, એવું આપણે સમજવાનું છે. હવે જ્યારે આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય લઈએ છીએ તો નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં એનો આયનીકરણ અંશ ખૂબ જ ઓછો હોય છે. આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ કે તેનું અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય. ધારો હું તમને એક ઉદાહરણ આપું કે આમાં શરૂઆતમાં આના અણુઓની સંખ્યા 100 છે, કે શરૂઆતમાં તો આ આયનો છૂટા જ ન પડ્યો એટલે 0 0 છે, તો એનો આયનીકરણ અંશ 2% હોય. એટલે 2% એટલે શું? તો કે આમાં 100 માંથી 2 ઘટકો છૂટા પડશે અને આ CH3COO- એટલે એસિટેટ અને H+ બનાવે છે. તો હવે આ 2 બનાવ્યા, તમારે આયનીકરણ અંશની વાત કરવાની આવે મારે, તો કેટલો એનો આયનીકરણ અંશ થાય? હવે તો કે છૂટા પડતા આયનોની સંખ્યા બરાબર અને કુલ આયનોની સંખ્યા, તો માત્ર 0.02 આયનીકરણ અંશ આવ્યો. ટકાવારીમાં ફેરવવું હોય તો આને હું 100 ગુણી નાખું. આ ટકામાં મારે બોલવું છે તો 2/100 × 100
તો મારે આનો આયનીકરણ અંશ 2% છે એમ બોલાય. ટકામાં અંશની રીતે બોલું તો 0.02. હવે હું વધારે પાણી ઉમેરીશ તો વધારે પાણી ઉમેરીશ એટલે માની લો કે 1 લીટર પાણી હતું પેલા મેં ઉમેર્યું ત્યારે, હવે હું 2 લીટર પાણી ઉમેરું તો બીજા 2 છૂટા પડશે, તો બીજા 2 આયનો છૂટા પડે તો હવે કેટલા થયા? 4. કુલ આયનો 100 હતા એમાંથી 4 આયના છૂટા પડ્યા. બરાબર છે? હવે આ 4 4 થશે. તો પાણી ઉમેરવાથી શું ફેર પડ્યો? તો કે એનો આયનીકરણ અંશ વધ્યો. એટલે દ્રાવણને મંદ કરતા જઈએ એમ આયનો વધારે છૂટા પડે. જો બધામાં ડિફરન્સ સમજો. આયનો જે પ્રબળ હતા એનો આયનીકરણ અંશ 1 એટલે કે 100% હતો. બરાબર? જ્યારે નિર્બળમાં એનો આયનીકરણ અંશ ઓછો હતો. હવે હું જેમ મંદન કરું છું એમ આયનો વધારે છૂટા પડે છે. આયનો વધારે છૂટા પડે છે એટલે એની વાહકતા વધતી જાય છે. હવે એનું ખૂબ જ મંદન કરીશ એટલે અનંત મંદન જેને કહેવાય, ખૂબ પાણી મેં ઉમેરી દીધું તો એના ધારો કે 100% આયનીકરણ થયું એટલે સંપૂર્ણપણે આયનો છૂટા પડ્યા. તો સંપૂર્ણ આયનો છૂટા પડે એટલે એની મોલર વાહકતા એકદમ વધી ગઈ. આ તમે જુઓ છો મોલર વાહકતા એકદમ વધી ગઈ. તો હું જે અહીંયા આલેખ સીમિત હતો, જે શૂન્ય સાંદ્રતા હું આપી શકતો હતો, હવે એવો મને આનો નિર્બળ વિદ્યુત વિભાજ્ય એસિટિક એસિડ માટે હું સીમિત મોલર વાહકતા લેમ્બડા એમ નું મૂલ્ય મારે મેળવવો છે તો આલેખને હું આમ લંબાવી શકીશ નહીં. અને લંબાવી શકીશ નહીં એટલે સીમિત મોલર વાહકતા મને મળશે નહીં. તો સીમિત મોલર વાહકતાનું મૂલ્ય ત્યારે મારે મેળવવું છે તો મારે શું કરવું પડશે? તો કે ત્યાં પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરી અને મારે મેળવવું પડે. દાખલા તરીકે મારે એસિટિક એસિડની મારે મોલર વાહકતા જોઈએ છે, સીમિત મોલર વાહકતા, તો હું કેવી રીતના મેળવી શકીશ? તો આપણે જે કોલરોસનો જે નિયમ ભણ્યા એનો આપણે ઉપયોગ કરીને જોઈએ કેવી રીતના મેળવી શકીએ. બરાબર છે? ચાલો આપણે જોઈએ ઉદાહરણ. તો મારે એસિટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, મારે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ કરવો પડશે. તો મારે એસિટિક એસિડમાં કયા 2 આયન છે? CH3COO- એટલે એસિટેટ. ઘણા ટૂંકમાં એને એસી પણ લખે અને આખું પણ આપણે દર્શાવી શકીએ. બીજો છે H+. તો મારે એવા સંયોજનો પસંદ કરવા પડે જે પ્રબળ હોય અને એમાં આયનો 2 માંથી 1 આવતો હોય. તો દાખલા તરીકે હું પહેલા આ આયન માટે લઉં સોડિયમ એસિટેટ. તો સોડિયમ એસિટેટ એટલે CH3COO Na. બરાબર? એમાં મને Na+ ધન આયન મળશે અને ઋણ આયન તરીકે મને એસિટેટ આયન મળી જશે. મારે આ આયન એની માટે કામનું છે. બીજો મારે આયન જોઈએ છે H+. તો મારે H+ આયન જેમાં આવતું એવું કોઈ પણ સંયોજન પ્રબળનું પસંદ કરી શકું. હું ધારો કે HCl એમાં H+ અને Cl- તો મારે આ કામનું છે. તો મારે આ બંને કામના આયન આ જે Na અને Cl થી જે સોડિયમ ક્લોરાઇડ બનશે એ જે છે મારે નકામો છે. તો આ 2 આયનની વાહકતાનો સરવાળો કરીશ ને એમાંથી આ જે નકામા આયન જેની મોલર વાહકતાને હું બાદ કરીશ. તો મને આ 3 સંયોજનનો ઉપયોગ કરું તો કેવી રીતના મેળવી શકું છું હું બતાવું છું. કે દાખલા તરીકે મારે સીમિત મોલર વાહકતા કોની જોઈએ છે? એસિટિક એસિડ એટલે CH3COOH ની. તો બરાબર અનંત મંદન એટલે કે સીમિત મોલર વાહકતા CH3COO Na ની પ્લસ સીમિત મોલર વાહકતા HCl ની, એમાંથી હું સીમિત મોલર વાહકતા NaCl ની બાદ કરીશ. તો હવે આપણે ભણ્યા છે કે સંયોજનની મોલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનના સરવાળા બરાબર હોય છે. તો આયન ની લખ્યું છે એટલે હું અહીં લખીશ λm. જોજો આયન આવે એટલે સ્મોલ લેમ્બડા નો ઉપયોગ કરવાનો છે. ઇક્વલ ટુ CH3COO- પ્લસ λm0 Na. એટલે એમાં ધન આયન અને ઋણ આયનની મોલર વાહકતાનો સરવાળો એટલે સંયોજનની મોલર વાહકતા. એવી રીતના HCl માં કે મોલર વાહકતા H+ ની અને સીમિત મોલર વાહકતા Cl- ની. હવે એમાંથી મારે NaCl ની મોલર વાહકતાને બાદ કરવું એટલે સીમિત મોલર વાહકતા Na+ ની અને સીમિત મોલર વાહકતા Cl- ની. તો હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા Na+ પ્લસ અને આ માઈનસ હતા એટલે ઉડી ગયા. એવી રીતના Cl ઉડી ગયા. તો બચ્યા 2 જ પ્રકારના આયનો. તો λm0 CH3COO- ની પ્લસ λm0 H+ ની. તો જે બતાવે છે કે આપણે આવી રીતની મોલર વાહકતા, જો આનું મોલર વાહકતા આવડતી હશે સોડિયમ એસિટેટની, HCl ની, તો બેના મોલર વાહકતાનો સરવાળો કરવાનો, એમાંથી NaCl નું બાદ કરવાથી મને મળી જશે. એટલે જે આપણને વાત કરી છે કોલરોસના નિયમનો ઉપયોગ કરી
પ્રબળ વિદ્યુત વિભાજ્યના મોલર વાહકતા ઉપરથી નિર્બળ વિદ્યુત વિભાજ્ય સંયોજનની મોલર વાહકતા શોધી શકાય છે, જે આપણે આલેખની મદદથી નહોતા શોધી શકતા. તો આપણે આવી રીતના કોલરોસના સ્વતંત્ર આયનના અભિગમના સિદ્ધાંતનો ઉપયોગ કરી મોલર વાહકતા માપી શકશું. આ ઉપરાંત જો આપણે બીજી વાત કરીએ મોલર વાહકતામાં વિયોજન અંશની વાત કરીએ નિર્બળ માટેની, તો એ દર્શાવીએ. હવે જો આપણે જોઈએ તો કે સી સાંદ્રતાએ શરૂઆતમાં ધારો કે આની સાંદ્રતા સી છે, ત્યારે આની સાંદ્રતા નિપજની હોય જ નહીં, કારણ કે પ્રક્રિયા કોઈ. હવે ધારો કે એનું વિયોજન એટલે કે એનું વિઘટન આલ્ફા જેટલું થાય છે, એટલે વિયોજન અંશ આલ્ફા છે. તો હવે સંતુલને કેટલું વધશે? તેનું વિયોજન આલ્ફા અંશ હોય તો આલ્ફા સી નિપજ બનશે, એટલે આટલા અણુ આના વપરાણ આલ્ફા સી જેટલા. તો વધશે કેટલા? તો કે શરૂઆતમાં સી હતા એમાંથી આલ્ફા સી જેટલા બાદ થયા. તો એમ કહી શકું કે C1 માઇનસ આલ્ફા આની બરાબર. તો આ સંતુલન આની સાંદ્રતા થઈ. તો મારે વિયોજન અંશ મેળવવો છે, તો વિયોજન અંશ આલ્ફા ઇક્વલ ટુ મોલર વાહકતા છેદમાં અનંત મંદને અથવા તો સીમિત મોલર વાહકતાનો ગુણોત્તર લઈ મોલર વાહકતા અને અનંત મંદને અથવા તો સીમિત મોલર વાહકતાના ગુણોત્તર કરીને મેળવી શકીએ છીએ. તો હવે આપણે 11મા ધોરણમાં સંતુલન પ્રકરણમાં ભણ્યા કે સંતુલન અચળાંક K બરાબર શું થશે? નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા તમે દર્શાવતા હતા, તમને યાદ હશે. એટલે CH3 COO માઇનસ ની સાંદ્રતા નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો તમે આની કિંમત મૂકશો તો સંતુલન અચળાંક K નો કે આપણે આને મૂકીએ તો આલ્ફા સી અને અહીં આવશે 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. એક સી કેન્સલ, એટલે તમારે K ઇક્વલ ટુ આવશે આલ્ફા સ્ક્વેર સી 1 માઇનસ આલ્ફા, જે આપણે 11માં ભણી ચૂક્યા છીએ. હવે જો આપણે એની કિંમત મૂકીએ આલ્ફાની, તો હવે આપણે આમાં આલ્ફાની કિંમત મૂકશો તો શું મિત્રો થશે? તમે વિચારો કે આ K ઇક્વલ આલ્ફાની જગ્યાએ લેમ્બડા m અપોન લેમ્બડા m0 નો સ્ક્વેર કરવાનો છે ઇન્ટુ સી છેદમાં 1 માઇનસ લેમ્બડા m નો બરાબર. તો અહીંયા લસા તમે લેશો તો આનું મૂલ્ય અહીંયા લેમ્બડા m0 વડે ગુણાઈ જશે, એટલે આ એવું થશે બરાબર. આ છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં આવશે. તો તમે સાદુરૂપ આપતા હશો ત્યારે તમે સાદુરૂપમાં શું થવાનું છે મિત્રો? તમે કહી શકો કે અહીંયા છેદનો છેદ અંશમાં આવશે તો આ લેમ્બડા m0 એક જે છે આની આરે કેન્સલ થશે. જો હું લખીને તમને બતાવું છું, લેમ્બડા m0 નો સ્ક્વેર ગુણ્યા સી લેમ્બડા સોરી અહીંયા 0 નથી હોય લેમ્બડા છે, લેમ્બડા m0 સ્ક્વેર હવે છેદમાં જે છે એને આપણે બાજુમાં દર્શાવ્યું ગુણ્યા છેદનો છેદ ઉપર એટલે લેમ્બડા m0 નીચે લેમ્બડા m0 માઇનસ લેમ્બડા. તો અહીંયા એક ઉડી જશે તો આપણું સૂત્રમાં હવે વધશે લેમ્બડા m સ્ક્વેર ગુણ્યા સી છેદમાં લેમ્બડા m0 પછી શું વધશે મિત્રો? તો કે લેમ્બડા m0 માઇનસ લેમ્બડા m. તો આમ આ સૂત્રનો ઉપયોગ કરી વાહકતા મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતાનો ઉપયોગ કરી આપેલ સાંદ્રતાએ તમે વિયોજન અંશ શોધી શકો. આ એસિડ નો છે માટે આપણે Ka લખશું બરાબર. અહીંયા એસિડ છે તે દરેક જગ્યાએ અચળાંકમાં K બે જોઈએ તો તમે ત્યાં Kb નો ઉપયોગ કરી શકો છો. મેં એ પહેલા એટલે જ નહોતો દર્શાવ્યો, તમને ખ્યાલ કોમન આપણે સૂત્ર મેળવતા હતા. બે જોઈએ તો તમે Kb કરીને આ સૂત્ર મેળવી શકો છો. આમ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી તમે મોલર વાહકતાના મૂલ્યો કોલરસના નિયમનો ઉપયોગ કરી તમે પ્રબળ હોય તો ફક્ત આયનોના સરવાળા દ્વારા અને નિર્બળ હોય તો તમે આનો ઉપયોગ કરીને મેળવી શકશો. એટલે કોલરોસના નિયમના અનુપ્રયોગ કે તો આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે તેના ધનાયન અને ઋણાયનની સીમિત મોલર વાહકતાના મૂલ્યોના સરવાળા ઉપરથી અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો આપણે તેમને મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા અને સાંદ્રતાનો ઉપયોગ કરી મેળવી શકીએ છીએ. તો હવે આપણે તમે બરાબર તૈયારી કરી અને આ સૂત્રને સમજજો અને ભવિષ્યમાં જેથી કરીને તમને આ ઉપયોગી દાખલામાં થઈ શકે.